નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આજ તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મોકલવામાં આવેલી વિજ્ઞાનની ધોરણ 9ની પ્રશ્ન બેંક 5 જેનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે। આ પ્રશ્ન બેંકમાં ગવર્મેન્ટ દ્વારા બે ચેપ્ટરને સમાવિષ્ટ કરવામાં આવેલા છે, પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4। તો પહેલું છે અણુ અને પરમાણુ, એનું પણ આપણે પુનરાવર્તન કરશું, અને બીજું છે પરમાણુનું બંધારણ। તો આનું આપણે આજે પુનરાવર્તન કરવાનું છે। ગવર્મેન્ટ દ્વારા આપણને આ મોકલવામાં આવેલી છે। તો જોઈએ આપણે નીચે કે કેવી રીતે ગવર્મેન્ટ દ્વારા એના સવાલ પૂછવામાં આવેલા છે। આજે એનો આપણે રિવિઝન કરીએ। સેક્શન એમાં પહેલા આપણે જોઈએ 7 ગુણનો સેક્શન એ છે। પહેલો સવાલ એવો છે, એમાં પહેલા છે આપણને એમસીક્યુ। તમને ખબર પડી જ જશે કે પ્રશ્ન 1 છે, નીચે 4 ઓપ્શન આપેલા છે એટલે એમસીક્યુ છે। પહેલો સવાલ તમને એવો કહેવામાં આવે છે, નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? ઇલેક્ટ્રોન રચના તો આપણને પહેલા ખબર હોવી જોઈએ, કાર્બનની સંજ્ઞા કઈ આવશે? તો કાર્બનની સંજ્ઞા આવશે સી, અને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવતા હતા? તો કાર્બનની અંદર 6 ઇલેક્ટ્રોન। પહેલી ઇલેક્ટ્રોન કક્ષામાં કેટલા સમાય? 2। બીજીમાં કેટલા સમાશે? 4। તો 2 અને 4, તો તમારો જવાબ આવશે 2 અને 4, એટલે મીન્સ તમારો જવાબ આવશે એ। ઉતાવળમાં 4 2 લખીને આવતા નહીં। બીજું આપણે જોઈએ, અહીંયા તમને એક સવાલ આપેલો છે Cl-, વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ આપેલું છે। Cl- આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? સંયોજકતા ઇલેક્ટ્રોન, ક્લોરીન છે, Cl એટલે ક્લોરીન થાય, ક્લોરીનની અંદર 17 ઇલેક્ટ્રોન હોય છે, પરંતુ અહીંયા Cl- છે, એટલા માટે એક ઇલેક્ટ્રોન શું કરેલો છે? મેળવેલો છે। તો 17 + 1 બરાબર તમારા અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 18, એટલે તમારો સાચો જવાબ છે ડી, 18 ઇલેક્ટ્રોન આવશે। ક્લોરીન Cl- આયનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? તો આવશે 18। ચાલો હવે ત્રીજા નંબરનો ઓપ્શન છે પાણીમાં રહેલા તત્વોનો દળનો ગુણોત્તર। પાણીમાં રહેલા તત્વો તમને કીધેલા હોય, તમને પેલું સૂત્ર આવડવું જોઈએ, H2O। હાઇડ્રોજન રહેલું છે અને ઓક્સિજન રહેલું છે। હાઇડ્રોજન છે એનું પરમાણુ દળ આવશે 1U, ઓક્સિજન છે એનું પરમાણુ દળ આવશે 16U, પરંતુ અહીંયા હાઇડ્રોજનના 2 અણુ છે, એટલા માટે 2 જેમ આવશે 16, ભાગ ઉડશે એટલે અહીંયા 1 જેમ આવશે 8। તો પાણીમાં રહેલા તત્વોના દળનો ગુણોત્તર તમને કીધો હોય તો તમારો જવાબ આવશે બી, 1/8। નીચે અહીંયા આપણને ખરા ખોટા આપેલા છે, તો પેલો ખરા ખોટો છે આપણે વાંચીએ। એમાં આપણે પરમાણુને નરી આંખે જોઈ શકતા નથી, કારણ કે તે ખૂબ જ નાના છે। તો આ વિધાન મિત્રો કેવું છે? સાચું છે, કારણ કે આપણે હકીકતમાં પરમાણુઓને નરી આંખે જોઈ શકતા નથી, કારણ કે એ ખૂબ જ નાના છે, તો એ આવશે ટ્રુ। બીજું આપણને કેવું છે, કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર CaO। CaO એટલે આને કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવાય, અને એનું સૂત્ર પણ CaO જ આવશે, એટલે એ પણ કેવું છે? સાચું છે। ત્રીજો એમસીક્યુ ત્રીજા ખરા ખોટામાં એવું કહે છે, ગોલ્ડસ્ટીને વીજભાર નળીમાં નવા વિકિરણની હાજરીની શોધી કાઢી, એટલે આ વિધાન છે સાચું છે। ગોલ્ડસ્ટીન છે એને કેની શોધ કરેલી વિદ્યાર્થી મિત્રો? તો પ્રોટોનનો વીજભાર કેવો આવશે? પ્લસ, ન્યુટ્રોનનો વીજભાર કેવો આવશે? તટસ્થ, અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો આવશે? ઋણ, એટલે મીન્સ કે આવશે માઇનસ। પ્રોટોનનું દળ નવગણીય માનવામાં આવે છે, તે વીજભાર -1 છે। તો પ્રોટોનનું દળ છે નવગણીય ગણવામાં આવે છે અને તેનો વીજભાર -1 છે। અહીંયા જ વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવેલું હતું કે પ્રોટોન ઉપર કેટલો વીજભાર છે? +1 છે, તો આ તમારો ટ્રુ ફોલ્સ આવશે, ફોલ્સ આવશે એમાં, એટલે પહેલા 3 જે ખરા છે, પાછળનું એક છે એ ખોટું છે। પછી આવે છે ખાલી જગ્યાની અંદર આપણે સાચો જવાબ લખવાનો છે। પાછળ તમને એમસીક્યુ પણ આપેલા છે, એટલે ઓપ્શન આપેલા છે ખાલી જગ્યામાં। પહેલી ખાલી જગ્યા છે પરમાણ્વીય ક્રમાંકને ખાલી જગ્યા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણેલા હતા કે પરમાણ્વીય ક્રમાંક છે એને ઝેડ વડે દર્શાવવામાં આવે છે, અને એ છે એને કેના વડે દર્શાવવામાં આવે છે? તો એને પરમાણ્વીય દળાંક વડે, એટલે અહીંયા તમારે પરમાણ્વીય ક્રમાંક પૂછેલું છે, તો તમારો જવાબ આવશે અહીંયા ઝેડ। બીજું આપણને ઓપ્શન આપેલું છે પ્રોટિયમ। પ્રોટિયમ એ ખાલી જગ્યા તત્વનું સમસ્થાનિક છે, તો પ્રોટિયમ એ હાઇડ્રોજન
હાઇડ્રોજન તત્વ છે એનું સમસ્થાનિક છે, તો એમાં તમારો જવાબ આવશે હાઇડ્રોજન. સંયોજકતા આ કે ખાલી જગ્યા સંયોજન ક્ષમતા દર્શાવે છે. સંયોજકતા આ કે ખાલી જગ્યાની સંયોજનની ક્ષમતા દર્શાવે છે, તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે આયન. સંયોજકતા આંક છે એ આયનની પરમાણ્વીય ક્ષમતા દર્શાવે છે. હવે અહીંયા નીચેના પ્રશ્નોમાં એક એક શબ્દોમાં ઉત્તર લખવાના છે. હાઇડ્રોજન આયનમાં હાઇડ્રોજનની વાત કરે છે એટલે હાઇડ્રોજન આવે H2. તો હાઇડ્રોજન આયનની અંદર કેટલા પરમાણુઓ આવેલા હોય? તો હાઇડ્રોજન આયનની અંદર આવેલા છે 2 પરમાણુઓ રહેલા હોય. કેટાયન કોને કહેવામાં આવે છે? તો જો વિદ્યાર્થી મિત્રો જેની ઉપર ધન વીજભાર હોય, ધન વીજભાર, તો એને કેટાયન વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો NaCl. NaCl છે તો એનું આ રીતે લખાય Na+ વત્તા Cl માઇનસ. તો એને જે પ્લસ છે, Na+ એટલે એને કહેવાય કેટાયન કહેવામાં આવે છે. એનાયન કોને કહેવામાં આવે છે? તો જેની અંદર ઋણ વીજભાર હોય, ઋણ એટલે માઇનસ, ઋણ વીજભાર હોય તો અહીંયા જે Cl છે એ ઋણ વીજભારિત છે એટલે એના માટે આપણે એને એનાયન તરીકે દર્શાવવામાં આવે છે. પાણીનું રાસાયણિક સૂત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પૂછેલું છે, એકદમ ઈઝી છે. પાણીનું રાસાયણિક સૂત્ર, પાણીનું રાસાયણિક સૂત્ર આપણને ખબર છે કે H2O, જેમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જોડાઈને શું બને છે? પાણી બને છે. તો H2O પાણીનું રાસાયણિક સૂત્ર છે. ધોરણ 6-7 માં પણ આવે છે. તો મીઠાનું રાસાયણિક સૂત્ર લખો. જે મીઠું છે એને આપણે કહેવાય સોડિયમ ક્લોરાઇડ કહેવાય. મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ. અહીંયા તમને પૂછેલું છે રાસાયણિક સૂત્ર, તો રાસાયણિક સૂત્ર આવશે NaCl. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. આ છે મીઠાનું રાસાયણિક સૂત્ર છે. ચાલો એની પછી આપણે જોઈએ જોડકા આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો. નીચેના જોડકાની સાચી રીત જોડો. એટલે જોડકા આપેલા છે. પહેલા આપણને કોષ્ટક એમાં આપેલું છે કોબાલ્ટ અને બીજું છે ગોલ્ડ, અને સામેની બાજુ એની સંજ્ઞા આપેલી છે. તો કોબાલ્ટ છે તો એની સંજ્ઞા આવશે CO, એટલે અહીંયાથી જવાબ આવશે તમારો CO. પહેલાની સામે આવશે ત્રીજો જવાબ CO. કેપિટલ C અને સ્મોલ O હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગોલ્ડ છે તો ગોલ્ડની સંજ્ઞા આવશે AU. AU છે ગોલ્ડની સંજ્ઞા આવશે એટલે બીજામાં આવશે બીજું અને પહેલામાં આવશે ત્રીજું. બીજું આપણને જોડકો આપેલું છે દળ સંચયનો નિયમ કીધેલો છે. દળ સંચયનો નિયમ હતો વિદ્યાર્થી મિત્રો જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે એની રજૂઆત કરેલી હતી અને સમજાવેલો હતો. જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે દળ સંચયનો નિયમ. અને બીજું આપણને આપેલું છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો નિશ્ચિત પ્રમાણના નિયમમાં આવશે એન્ટોની લેવોઇઝર. એન્ટોની લેવોઇઝર નામનો વૈજ્ઞાનિક હતો, એને નિશ્ચિત પ્રમાણનો નિયમ રજૂ કરેલો હતો. નીચે હજી આપણને જોડકા આપેલા છે તો એ પણ આપણે જોઈ લઈએ. બે જોડકા છે અહીંયા. આપણને પેલી આણ્વીયતા આપેલી છે અને બીજું છે તત્વનું નામ. તો બહુ પરમાણુય અધાતુ છે અને અહીંયા છે એક પરમાણુય અધાતુ. એક પરમાણુય હોય એટલે કે જે એક જ સિંગલ પરમાણુ હોય એની વાત કરે છે. તો હિલિયમ છે એ વિદ્યાર્થી મિત્રો સિંગલ પરમાણુ છે. તમે જોયું હોય તો તમે H2 લખેલું જોયું હશે, N2 લખેલું જોયું હોય, O2 લખેલું જોયું હોય, પરંતુ તમે ક્યારેય હિલિયમમાં આવી રીતે He2 લખેલું જોશો નહીં, કારણ કે સિંગલ છે. કેમ? તો એની પાસે 2 ઇલેક્ટ્રોન છે અને પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ સમાશે, એટલે કોઈને ઇલેક્ટ્રોન આપશે પણ નહીં અને કોઈ પાસે ઇલેક્ટ્રોન લેશે પણ નહીં. એટલે અહીંયા આપણે એક પરમાણુય અધાતુ હોય તો એમાં આવશે હિલિયમ. એક પરમાણુય અધાતુમાં 3 ઓપ્શન આપેલા છે, જેમાં કોપર છે એ કેવી છે? ધાતુ, એટલે એ તો ઓપ્શનમાંથી નીકળી જ જાય. ધાતુ તો તમારો જવાબ આવી શકે નહીં. આપણને અધાતુ કીધું છે એટલા માટે. તો બહુ પરમાણુય અધાતુમાં બીજું આવશે સલ્ફર. સલ્ફરના 8 પરમાણુઓ હોય. એનું તમને સ્ટ્રક્ચર આ રીતે દર્શાવાય, S8 લખાય. એને સલ્ફરની સંજ્ઞા છે S અને 8 એટલે 8. આ રીતે એનું સ્ટ્રક્ચર હોય. તમે ધોરણ 10 માં તમારે આવશે વિદ્યાર્થી મિત્રો. આ જે બોન્ડ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી હોય. આ રીતે સલ્ફરનું આખું સ્ટ્રક્ચર આવ્યું છે જેને S8 વડે
દર્શાવવામાં આવે છે એટલે બહુપરમાણીય કહેવાય છે, એમાં આવશે સલ્ફર. બીજું આપણને આપેલું છે અપરમાણ્વીય કણ અને એની પછીના જોડકામાં બીજો છે વીજભાર. તો ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન આવશે ઋણ વીજભારિત. પ્રોટોન છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે એ છે ધન વીજભારિત. ઇલેક્ટ્રોનને આપણે આ રીતે લખાય, ઇલેક્ટ્રોન માઇનસ, પ્રોટોન છે ને આ રીતે લખીએ P પ્લસ. આ પ્લસ છે એટલે ધન વીજભારિત, માઇનસ છે એટલે ઋણ વીજભારિત. અને અહીંયા તમને તટસ્થ આપેલું છે. તટસ્થ આપણી પાસે એક તત્વ એક કણ હતો એને આપણે કીધું તો ન્યુટ્રોન એટલે N0. 0 એટલે એનો મતલબ કે તટસ્થ છે પરમાણુ. એ કણ તટસ્થ છે, સોરી કણ તટસ્થ છે એવું આપણે કહી શકીએ. તો ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત અને પ્રોટોન છે ધન વીજભારિત છે. ચાલો એની પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શું આપેલું છે આપણને. હજી આપણને કીધેલું છે હાઇડ્રોજનના સમસ્થાનિકો અને બીજું આપણને આપેલું છે સંજ્ઞા. તો પેલું તમને ખબર હતી જ્યારે ટોપિક ચાલેલો હોય ત્યારે કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હતા, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો અહીંયા ડ્યુટેરિયમ આપણને આપેલું છે, ટ્રિટિયમ આપેલું છે. ડ્યુટેરિયમને આપણે ડી વડે પણ લખાય છે, કેપિટલ ડી, અને ટ્રિટિયમ છે એને આપણે કેપિટલ ટી વડે પણ લખી શકીએ છીએ. પ્રોટિયમ છે એને આપણે આમાં આપણને ઓપ્શન આપેલો નથી. તો ડ્યુટેરિયમ છે તો ડ્યુટેરિયમની જોઈએ તો ડ્યુટેરિયમની અંદર આ રીતે લખાશે એટલે એનો જે પરમાણુય દળ છે એ 2 આવશે. આ જે છે પરમાણુય દળ છે અને આ જે છે પરમાણુય ક્રમાંક છે. તો પરમાણુ દળ 2 કેવી રીતે આવ્યું? તો જે ડ્યુટેરિયમ છે એની અંદર એક પ્રોટોન અને એક ન્યુટ્રોન આવેલો છે હકીકતમાં, એટલે એનું 2 U થશે. તો આ ડ્યુટેરિયમ છે એની અંદર તમારો પહેલો ઓપ્શન આવશે આ 2 હાઇડ્રોજન અને નીચે આવશે એક 2H1 પરમાણુ દળ, હાઇડ્રોજન અને પરમાણુ ક્રમાંક. ટ્રિટિયમ છે એની અંદર આવશે 3H1. ટ્રિટિયમ છે એની અંદર 2 ન્યુટ્રોન છે, એક પ્રોટોન આપેલો છે એટલે એનો સરવાળો થશે 3 અને 3H અને અહીંયા આવશે પરમાણુ ક્રમાંક એટલે આવશે 1 3H1. તો એ છે એ ટ્રિટિયમ એટલે પહેલાનો જવાબ પહેલો અને બીજાનો જવાબ બીજો આવશે. ચાલો એની પછી નીચે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આન્સર આપેલા છે તો એ પણ જોઈ લઈએ. સોડિયમની પરમાણુમાં કેટલી કક્ષાઓ હોય છે અને તે દરેકના નામ લખો. વિદ્યાર્થી મિત્રો સોડિયમ પહેલા કયા નંબરનું તત્વ છે તમને ખબર હોવી જોઈએ. આપણે હાઈલી પેબોકાના આપણે બોલીએ તો સોડિયમ છે એ 11 નંબરનું તત્વ છે. તો આપણને ખબર છે કે પહેલી કક્ષક હતી એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. બીજી કક્ષકમાં 8. ત્રીજી કક્ષકમાં હવે 11 માંથી 10 કાઢીએ એટલે એક વચ્ચે 1, તો ત્રીજી કક્ષકમાં આવશે 1 ઇલેક્ટ્રોન. કક્ષકના નામ આપણે જોઈએ તો K, L અને M, અને ચોથી કક્ષક આવશે એનું નામ આવશે N. સોડિયમ પરમાણુમાં કેટલી કક્ષાઓ હોય છે? તો સોડિયમ પરમાણુની અંદર એનો જવાબ આવશે કે 3 કક્ષાઓ રહેલી હોય છે, 3 કક્ષા. અને દરેકના નામ, તો નામ અહીંયા રહ્યા. પહેલી કક્ષકનું નામ છે K, બીજીનું છે L અને ત્રીજીનું નામ છે M. શક્તિ સ્તર કોને કહેવામાં આવે છે? પરમાણુના શક્તિ સ્તરોના નામ આપો. શક્તિ સ્તર એટલે કે જે આપણે ઇલેક્ટ્રોનની આજુબાજુમાં જે કક્ષાઓ આવેલી હોય છે ને શક્તિ સ્તર કહેવામાં આવે છે. જેની આજુબાજુમાં ઇલેક્ટ્રોન હોય છે એ ફરતા હોય છે. શક્તિ સ્તર કોને કહેવાય? પરમાણુના શક્તિ સ્તરોના નામ આપો. શક્તિ સ્તર એટલે પરમાણુનું જે કેન્દ્ર હોય છે એની આજુબાજુમાં વિદ્યાર્થી મિત્રો જે ઇલેક્ટ્રોન કક્ષા આવેલી હોય છે ને શક્તિ સ્તર કહેવામાં આવેલા છે. અને શક્તિ સ્તરોના નામ, તો શક્તિ સ્તરના નામ આ રીતે છે. તો પહેલી કક્ષાનું નામ છે K, બીજી કક્ષાનું નામ છે L, ત્રીજી કક્ષકનું નામ છે M અને ચોથી કક્ષક છે એનું નામ આવે છે N. K, L, M, N. K છે એનું આપણે સ્મોલ n બરાબર લેવાનું છે 1, L છે એના સ્મોલ m બરાબર લેવાનું છે 2, M છે એના સ્મોલ n બરાબર 3 અને N છે એટલે એના સ્મોલ n બરાબર આપણે લેશું 4. આજે 1, 2, 3, 4 છે જેના કારણે આપણે એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તેની આપણે ગણતરી કરવાની આવે છે. તો 8 નંબરના સવાલમાં આપણને આપેલું છે આપેલ સંજ્ઞા કયા પરમાણુની છે તે જણાવો. તો અહીંયા તમને 2 સંજ્ઞા આપેલી છે Ag અને Au. Ag અને Au છે તો મિત્રો આ જે Ag આપણને આપેલો છે એ છે સિલ્વર, એટલે આપણે એને જે કહીએ છીએ ચાંદી, એ ચાંદી છે એની સંજ્ઞા છે. અને Au એટલે એ છે ગોલ્ડ,
જેને આપણે કહેવાય સોનું. સોનાની સંજ્ઞા છે AU અને AG છે એટલે સિલ્વર એટલે ચાંદીની સંજ્ઞા છે. વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ભૂલ ન કરી નાખતા. અહીંયા AG છે એટલે એનો મતલબ ગોલ્ડ એવી રીતે લખી નાખતા નહીં. AG એટલે સિલ્વર અથવા ચાંદી અને AU એટલે ગોલ્ડ. ડાલ્ટનના સૂચવ્યા મુજબ આપેલા તત્વોની સંજ્ઞા દોરો. અહીંયા તમને આપેલું છે સલ્ફર અને હાઇડ્રોજન. આમાં તમારે સંજ્ઞા દોરવાની છે. સંજ્ઞા દોરવાની છે તો આપણે જે સલ્ફર છે સલ્ફરની સંજ્ઞા એ તમને દોર દઉં છું. સલ્ફરની સંજ્ઞા પ્લસ અને આજુબાજુમાં એક આવશે રાઉન્ડ. રાઉન્ડની અંદર પ્લસ છે એ સલ્ફરની સંજ્ઞા છે. અને બીજી તમને સંજ્ઞા આપેલી છે હાઇડ્રોજન. હાઇડ્રોજનની સંજ્ઞા છે એક સર્કલ આવશે અને સેન્ટરની બાજુ એક ડોટ આવશે. તો આ સંજ્ઞા થઈ ગઈ હાઇડ્રોજનની. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 10 નંબરનો લાસ્ટ સવાલ છે આ વિભાગમાં. IUPAC નું પૂર્ણ નામ લખો અને સંસ્થાનું કાર્ય જણાવો. તો આ સવાલનું IUPAC નું પૂર્ણ નામ છે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે અને એનું કાર્ય તમને સમજાવી દઉં છું. જે કોઈ પણ તત્વ હોય તો એનું જે નામકરણ કરવાનું હોય છે એ IUPAC કરે છે. IUPAC નું પૂરું નામ તમારે કોમેન્ટમાં લખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ બી નું જોઈએ. વિભાગ બી નું અહીં આપણે સોલ્યુશન કરશું. આમાં આપણને પ્રશ્ન 2 માં નીચે આપેલા 10 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 2 પ્રશ્નોની પસંદગી કરો. દરેકનો 1 ગુણ છે. પહેલા આપણને આપેલું છે વિધાન સાચું બનાવવા માટે ખાલી જગ્યા ભરો. પહેલી છે ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યામાં એવું આપેલું છે કે તમામ નિષ્ક્રિય વાયુઓના પરમાણુ. નિષ્ક્રિય વાયુઓ હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે હંમેશા એક પરમાણુય હોય. જેમ કે આપણે જોઈએ હિલિયમ, તો હિલિયમ તો એક પરમાણુય છે. પછી આપણે જોઈએ આર્ગોન, તો આર્ગોન છે એ પણ એક પરમાણુય, કારણ કે એની બાહ્યતમ કક્ષા કેવી હોય? પૂરી. એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન સાથે કોઈ પણ તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે નહીં. ફોસ્ફેટ આયનના પરમાણુઓ ધરાવે છે. ખાલી જગ્યા પરમાણુઓ. તો ફોસ્ફેટનું સૂત્ર તમને પહેલા વિદ્યાર્થી મિત્ર આવડવું પડે. PO4. PO4 છે તો આમાં P નો 1 અણુ અને ઓક્સિજનના કેટલા અણુ થશે? 4. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલા અણુ થશે? 5. તો એનો તમારો જવાબ આવશે 5. એટલે અહીંયા જવાબ આવશે 5. સોડિયમ ધન આયન અને સલ્ફરના ઋણ આયન વડે બનતા સંયોજનનું સૂત્ર. સોડિયમ ધન આયન અને સલ્ફર ઋણ આયન. આમાં એક પરમાણુ આવતું હતું, આમાં આવશે 5. સોડિયમ ધન આયન એટલે Na, સલ્ફર ઋણ આયન એટલે આનું આવશે પ્લસ અને સલ્ફરનું આવશે S-2. સોડિયમ ઉપર +1 આવે, સલ્ફર ઉપર -2 આવે. આનું તમારે સૂત્ર બનાવવું હોય તો આ જે +1 છે અહીંયા લખશું, આ -2 છે અહીંયા લખશું. આ 2 વડે આપણે કોને ગુણશું? Na ને, અને 1 વડે કોને ગુણશું? સલ્ફરને. એટલે આપણનું આનું સૂત્ર બનશે 2 વડે ગુણશું એટલે Na2S. અને સોડિયમ સલ્ફાઇડ કહેવાય વિદ્યાર્થી મિત્રો. એટલે તમારો જવાબ જો અહીંયા આપેલું છે Na2S, તો આમાં તમારો જવાબ આવશે Na2S, સોડિયમ સલ્ફાઇડ. એની પછી આપણને ખાલી જગ્યા આપેલી છે તો એ આપણે જોઈએ. પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ શું કહે છે એમાં. પહેલી ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો તમને એવું જણાવવામાં આવે છે કે સોડિયમ તત્વની સંજ્ઞા. તો સોડિયમની સંજ્ઞા આવશે Na, કેપિટલ N અને સ્મોલ a. પોટેશિયમની સંજ્ઞા તો આપણને પોટેશિયમની સંજ્ઞા આપેલી છે PO અને K. તો આમાં તમારો સાચો જવાબ આવશે K. પોટેશિયમ તત્વ છે એની સંજ્ઞા આવશે K. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપવાનો છે. પરમાણ્વીય દળ. વિદ્યાર્થી મિત્રો પરમાણ્વીય દળ એટલે શું? કોઈ પણ તત્વો હોય છે એના અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો તમે જે સરવાળો કરો છો, આ તમને જે સંખ્યા મળશે ને એને આપણે કહેવાય પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળને કેના વડે દર્શાવતા હતા આપણે? તો કેપિટલ A વડે આપણે દર્શાવતા હતા. કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો. કાર્બન છે, પહેલા આપણે મેં કીધું હતું તમને, કાર્બન છે કેટલા એની અંદર ઇલેક્ટ્રોન આવેલા? ટોટલ 6. પહેલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજી કક્ષકમાં કેટલા? 4. તો આ થઈ એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4. દોરવાની કીધી હોય તો પણ તમે દોરી શકો. આ પરમાણુનું કેન્દ્ર, પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષકમાં કેટલા આવશે? 4. 1, 2, 3 અને 4. તો આ થઈ કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. એવી રીતે સોડિયમની ઇલેક્ટ્રોન રચના તમે લખવાની કીધી છે. તો સોડિયમ વિશે આપણે જોઈ લઈએ કે સોડિયમ છે એટલે Na. કયા નંબરનું તત્વ હતું વિદ્યાર્થી મિત્રો? 11. તમને હાઈલી બેબોકાના 1 થી 20 તત્વ લાઈનમાં આવડતા હોય તો આ સવાલ જવાબ આવડશે. 11 નંબરનું તત્વ હતું. પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષકમાં 8
અને ત્રીજી કક્ષકમાં 1. એટલે 2, 8, 1 છે તમારો જવાબ આવશે કેના માટે? સોડિયમની ઇલેક્ટ્રોન રચના માટે. અહીંયા તમને એવું કીધું છે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો તો નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એટલે કેપિટલ N. કયા નંબરનું તત્વ છે? તો 7 નંબરનું. તો પહેલી કક્ષકમાં વિદ્યાર્થી મિત્રો કેટલા ઇલેક્ટ્રોન? 2. તો 7 માંથી 2 બાદ થાય તો કેટલા વધ્યા? 5. તો બીજી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5. તો 2 અને 5 આ છે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. સંયોજકતાની વ્યાખ્યા કીધી છે. સંયોજકતા ઇલેક્ટ્રોન પણ આવે અને સંયોજકતા કક્ષા પણ આવે. જે કોઈ પણ તત્વો હોય એની બાહ્યતમ કક્ષા હોય, જે એકદમ બહારની કક્ષા, એને કહેવાય છે સંયોજકતા કક્ષા. અને સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન જે છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એટલા ઇલેક્ટ્રોનની કોઈ પણ તત્વો હોય એ ભાગીદારી કરીને ઇલેક્ટ્રોનની આપલે કરી શકે. અંદરની કક્ષા હોય તેની કોઈ આપલે કરશે નહીં. પ્રશ્ન 2 માં આપણે જોઈએ. પ્રશ્ન 2 માં વિદ્યાર્થી મિત્રો દાખલા છે. હું તમને આ દાખલા કરાવીશ. અહીંયા તમને પેલું કીધું છે ઇથેનોલ. ઇથેનોલ એટલે તમારે 10મા ધોરણમાં આવશે. આ ઇથેનોલ આલ્કોહોલ છે એટલે આપણે દારૂ કહીએ, એનું રાસાયણિક સૂત્ર છે. એનું તમારે આણ્વીય દળ ગોતવાનું કીધેલું છે. કાર્બનનું 12U, હાઇડ્રોજનનું 1U અને ઓક્સિજનનું 16U તમને આપેલા છે, એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે જોઈએ ઇથેનોલનું રાસાયણિક સૂત્ર. તો ઇથેનોલની અંદર કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? તો 5 હાઇડ્રોજન અહીંયા અને 1 હાઇડ્રોજન અહીંયા. ટોટલ કેટલા થશે? 6. ઓક્સિજન કેટલા છે? તો ઓક્સિજન છે 1. તો એનું સૂત્ર આ રીતે બનશે: 2 કાર્બન વત્તા 6 હાઇડ્રોજન વત્તા 1 શું આવશે? ઓક્સિજન. કાર્બનનું પરમાણુ દળ અહીંયા મૂકવાનું છે. કેટલું આવશે? તો 12. હાઇડ્રોજનનું કેટલું આવશે? તો આવશે 1. ઓક્સિજનનું કેટલું આવશે? તો એ આવશે 16. 12 દુ કેટલા થશે? 24. 6 એકા 6 અને અહીંયા આવશે 16. 24 ને 6 કેટલા થશે? 30 વત્તા 16 એટલે તમારો જવાબ આવશે 46U. U એ લખવાનો છે, ખાસ એનો એકમ છે, એટોમિક માસ યુનિટ છે અને U વડે દર્શાવવામાં આવે છે. તો આ 42U છે એ ઇથેનોલનું રાસાયણિક સૂત્ર છે. રાસાયણિક સૂત્ર લખો કેલ્શિયમ ઓક્સાઇડ. તો કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર આવશે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. અને કેલ્શિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર વિદ્યાર્થી મિત્રો આવશે અહીંયા CaCO3. CaCO3 છે એ કેલ્શિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર છે. ત્રીજામાં આપણને એવું કીધું છે કે આણ્વીય દળ ગણો. જેવી રીતે મેં તમને પહેલું કરાવ્યું તેવી રીતે ત્રીજું છે. પહેલા તમને એવું કીધું સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર આવશે NaCl. તો Na નો પણ એક અણુ, Cl નો પણ એક અણુ, તો Na વત્તા Cl. હવે Na છે, Na નું આપણને આપેલું છે પરમાણુ દળ કેટલું આપેલું છે? 23U. અને Cl છે, આ U નો લખો તો ચાલે. અહીંયા Cl નું આપણને આપેલું છે 35.5. આ બંનેનો સરવાળો કરવાનો છે. 5 ને 3 8, 3 ને 2 5, 58.5U. તો આ કેનું આવ્યું? એટોમિક માસ યુનિટ. તો NaCl એટલે સોડિયમ ક્લોરાઇડનું. એવી રીતે તમારે કોપર ઓક્સાઇડનું ગોતવાનું છે. કોપર ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર મેં તમને અહીંયા લખેલું હતું CaO. તો CaO કોપર ઓક્સાઇડ છે તો પેલું આવશે કેલ્શિયમ, એનો પણ એક અણુ એટલે Ca વત્તા બીજું આવશે ઓક્સિજન એટલે આવશે O. કેલ્શિયમનું તમને પરમાણુ દળ આપેલું છે કેટલું છે? 35.5. 35.5 વત્તા કેટલા આવશે? 16. તો આનો તમે સરવાળો કરશો એટલે તમને એનું એટોમિક એટલે કે પરમાણુ દળ મળશે 6 ને 5 11 વધી 1 3 ને 1 4 ને 1 5 51.5U. તો આ કેનું પરમાણુ દળ તમને મળ્યું? કેલ્શિયમ ઓક્સાઇડનું પરમાણુ દળ મળે. વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી દાખલા છે. તમને પરમાણુ દળ આપેલા જ હોય, એને આપણે સિમ્પલ સરવાળાની રીતે ગણતરી કરવાની છે. ફરી અહીંયા આપણને આપેલું છે NaOH નું આણ્વીય દળ ગણો. તમને 3 આપેલા છે, તમારે જાતે કરવાનો છે. પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 એ તમારે જાતે કરીને કોમેન્ટમાં એનો જવાબ લખવાનો છે. અહીંયા મેં તમને જેવી રીતે ઇથેનોલ, કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ ક્લોરાઇડનું પરમાણુ દળ ગોતીને બતાડ્યું, એવી રીતે તમારે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 છે જાતે કરવાનો છે. એની પછીનો આપણને જવાબ આપેલો છે. એની પછીનો આપણને જે સવાલ છે એમાં એવું કીધેલું છે કે કેનાલ કિરણોની શોધ કોણે કરી હતી?
કેનાલ કિરણોની શોધ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી, જેને પ્રોટોનની શોધ કરી કહેવાય એવું કહેવાય છે. તે કેવો વીજભાર ધરાવે છે? તો એ કેવો વીજભાર ધરાવતો તો ધન વીજભાર ધરાવે છે, જેને આપણે કહેવાય P+. એટલે P+ વડે આપણે દર્શાવવામાં આવે છે. પરમાણુના 3 અપરમાણ્વીય કણોના નામ આપો. 7 નંબરનો સવાલ છે. પરમાણુના 3 અપરમાણ્વીય કણો. અપરમાણ્વીય કણો એટલે એમાં 3 આવતા હતા. તો પેલું આવશે પ્રોટોન, જેને આપણે P+ વડે દર્શાવતા હતા. એનો વીજભાર છે +1. પછી આવશે ઇલેક્ટ્રોન, એટલે E- એટલે એને -1 વડે દર્શાવતા હતા. અને પછી આવશે ન્યુટ્રોન, એને N0 એટલે એને 0. તો આ રહ્યા 3 તમારા અપરમાણ્વીય કણો, તેની સંજ્ઞાઓ P+, E- અને N0. Mg પરમાણુમાં કેટલી કક્ષાઓ રહેલી હોય છે અને તેના નામ જણાવો. Mg છે વિદ્યાર્થી મિત્રો 8 નંબરનો સવાલ છે. Mg પરમાણુમાં કેટલી કક્ષાઓ રહેલી છે અને તેના નામ. તો મેગ્નેશિયમ છે Mg, એટલે કેટલા નંબરનું તત્વ છે? તો 12 નંબરનું. તો 12 નંબરના ઇલેક્ટ્રોનમાં સમાડવા માટે પહેલી કક્ષકમાં આવશે 2 ઇલેક્ટ્રોન, પછીમાં આવશે 8 અને પછીમાં આવશે 2. એના નામ તમને કીધા હોય તો પહેલી કક્ષકનું નામ છે K, બીજી કક્ષકનું નામ છે L અને એની પછીની કક્ષકનું નામ છે M. K, L અને M. આપેલા તત્વના પરમાણુ ક્રમાંક લખો. અપરમાણુ ક્રમાંક લખવાના છે. તો કાર્બન છે તો એનો પરમાણુ ક્રમાંક આવશે 6 અને ઓક્સિજન છે તો એનો પરમાણુ ક્રમાંક આવશે 8. પરમાણુ ક્રમાંક એટલે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે એની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપો અને પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા એટલે કોઈ પણ તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય છે. પરમાણુ ક્રમાંક તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. એની પછી આપણને કીધું ખરા ખોટા છે. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ખરા ખોટા. પહેલું ખરા ખોટામાં એમ કીધેલું છે Na+. Na+ એટલે સોડિયમ છે, એની અંદર આપણે જોયું તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 11. પરંતુ Na+ છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, તો એના ઇલેક્ટ્રોન કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન થશે. તો એમાં એવું લખેલું સંપૂર્ણ કક્ષા K અને L કક્ષાઓ ધરાવે છે. તો K કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. L કક્ષકમાં કેટલા આવે? K, L, એમાં આવશે 8. તો બંને સંપૂર્ણ ભરાયેલી છે, તેનો મતલબ આવશે સાચું છે. Z = 3 હોય તો તત્વની સંયોજકતા 3 થશે. Z = 3. Z એટલે પરમાણુ ક્રમાંક આપેલો છે. પરમાણુ ક્રમાંક 3 હોય તો સંયોજકતા 3 થાય એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. પહેલું કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષકમાં આવશે 1 ઇલેક્ટ્રોન. તો આ Z = 3 ની મેં તમને ઇલેક્ટ્રોન રચના દર્શાવી બતાડેલી છે. આ લિથિયમ છે ત્રીજા નંબરનું તત્વ. તો 2 કક્ષકો છે, 2 ઇલેક્ટ્રોન છે અંદરની કક્ષકમાં, બહારની કક્ષકમાં આવેલો છે 1 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ કે એની સંયોજકતા કેટલી આવશે? 1 આવશે. તો અહીંયા તમારો આવશે ફોલ્સ. H+ આયન સંપૂર્ણપણે K કક્ષક ખાલી સંપૂર્ણ ખાલી K કક્ષક ધરાવે છે. H હાઇડ્રોજન પાસે હોય છે 1 ઇલેક્ટ્રોન, પરંતુ H+ છે એટલે એક એને ગુમાવેલો હોય તો એની પાસે ઇલેક્ટ્રોન થઈ જાય 0. તો એ સંપૂર્ણ ખાલી, તો એમાં આવશે સાચું. N કક્ષા એ કોઈ પરમાણુની સૌથી અંદરની કક્ષા છે, તો એમાં આવશે ખોટું. સૌથી અંદરની કક્ષા કઈ આવશે? K. અને સૌથી બહારની કક્ષા કઈ આવશે? N આવશે. K, L, M અને N આ સૌથી અંદરની કક્ષા અને આ આવશે સૌથી બહારની કક્ષા. ક્લોરીનનું પરમાણુ દળ 35U છે, તો વિદ્યાર્થી મિત્રો એ ખોટું છે. ક્લોરીનનું પરમાણુ દળ આવશે 35.5U. અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે. 6 નંબરની ખાલી જગ્યામાં નાઇટ્રોજનમાં રહેલી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. નાઇટ્રોજન કેટલા નંબરનું તત્વ છે? 7 નંબરનું તત્વ છે. 7 નંબરનું તત્વ છે. તો એમાં આપણે પહેલા જોઈએ નાઇટ્રોજન છે કેટલા નંબરનું તત્વ છે? 7 નંબરનું. તો પહેલી કક્ષકમાં 2, બીજી કક્ષકમાં 5, બીજી કક્ષકમાં 5 છે. તો એની જવાબ તમારા આવશે 5. સંયોજકતા એની કેટલી આવશે? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 5. જો કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 હોય તો તેની પરમાણુ ક્રમાંક કીધો હોય. તમને જે આ રચના આપેલી છે ઇલેક્ટ્રોન રચનાનો સરવાળો કરવાનો છે 2 + 8 + 2. 2 ને 8 10 ને 2 12. એટલે તમારો જવાબ આવશે એમાં 12. 8 નંબરમાં એવું કીધેલું છે કોઈ પણ તત્વની કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા માટેનું સૂત્ર હતું. તો K, L,
m અને n એના માટેનું ઇલેક્ટ્રોન માટેનું સૂત્ર હતું 2n². n એટલે આપણે અહીંયા કીધેલું હતું નંબર ઓફ, અહીંયા આવશે n બરાબર 2, અહીંયા આવશે n બરાબર 3 અને અહીંયા આવશે n બરાબર 4. તો આની અંદર તમે કિંમત મૂકો n ની એટલે તમને k કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ મળશે. અહીંયા n બરાબર 2 મૂકો તો l કક્ષકમાં કેટલા, n બરાબર 3 મૂકો તો m કક્ષકમાં કેટલા, અને n બરાબર 4 મૂકો તો n કક્ષકમાં કેટલા, એ તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. નવમાં આપણને ખાલી જગ્યામાં એવું કીધું છે, જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 14 હોય, પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 14, તો તેની ઇલેક્ટ્રોન રચના 14 હોય તો એની ઇલેક્ટ્રોન પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 અને એની પછીના 2 ને 8 10, તો કેટલા આવશે 4, તો 2 8 4. તો અહીંયા આવશે તમારો જો વચ્ચેનો 2 8 4. આયન તરીકે વર્ણન કરતા પરમાણુઓના સમૂહને શું કહેવામાં આવે છે, તો એમાં આવશે બહુપરમાણવીય આયનો પણ આપણે જોયા હતા, જેમ કે PO4 તો બહુપરમાણવીય આયનો કહેવાય. -3 આવશે ઉપર, અહીંયા બહુપરમાણવીય આયનો કહેવાય છે. એની પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આપણે AlCl3 સંયોજનનું નામ, તો એનું નામ આવશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એનું નામ આવશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. H2S ના અણુમાં પરમાણુની સંખ્યા H2S છે, તો હાઇડ્રોજન કેટલા છે વિદ્યાર્થી મિત્રો 2, સલ્ફર કેટલા છે તો 1, તો 2 ને 1 કેટલા થાય 3, તો આ 3 છે એના પરમાણુ રહેલા છે H2S માં. CaOH સંયોજનનું નામ, તો આને આપણે કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ એટલે C અને હાઇડ્રોક્સાઇડ એટલે OH2. 2મો સવાલ છે, સમદળીયની વ્યાખ્યા લખો. તો સમદળીય એટલે મીન્સ કે એનું દળ, કોઈ પણ પરમાણુના દળ છે, પરમાણવીય દળ, એ પરમાણુ દળ કેવા હોવા જોઈએ, સમાન. પરમાણવીય દળ કેવા હોવા જોઈએ, સમાન. તો અહીંયા તમને એક ઉદાહરણ આપું છું, જેમ કે આપણે આર્ગોન છે તો એનું પરમાણુ દળ કેટલું થશે 40, અને કેલ્શિયમ છે તો એનું પણ પરમાણુ દળ કેટલું થશે 40U. તો બંનેના પરમાણુ દળ સરખા છે પરંતુ તત્વો અલગ અલગ છે, એટલા માટે એને કહેવાય સમદળીય તત્વો કહેવાશે. બીજું આપણને કીધેલું છે સમસ્થાનિકો એટલે શું, સમસ્થાનિક તો એમાં તત્વ છે એ કેવું આવે, સમાન. પરમાણ્વીય ક્રમાંક છે એ પણ કેવો આવશે, સમાન, પરંતુ પરમાણ્વીય દળાંક છે એ કેવો આવશે, અલગ. તો એને આપણે કહેવાય સમસ્થાનિકો. તમને સમસ્થાનિકો ને ઉદાહરણ પણ આપી દઉં છું, જેમ કે આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો જોયા હતા. તો અહીંયા તત્વ છે બંને કેવા છે, ત્રણેયમાં સમાન છે, પરમાણ્વીય ક્રમાંક પણ કેવા છે, સમાન. તો એ મેં તમને લખી દીધું અહીંયા. પરંતુ પરમાણ્વીય દળાંક કેવા છે, અલગ અલગ. તો અહીંયા દળાંક છે 1, અહીંયા છે 2 અને અહીંયા 3. આટલા એક સમસ્થાનિકોનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પણ પ્રકારનો તમને ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. નમસ્તે.